બહુ ઝારખંડ જેવા જે આદિવાસી બહુલ સમુદાય છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના આદિવાસી સીટો પર નુકસાન થયું. આપણા ગુજરાતમાં પણ 4 ટ્રાઇબલ રિઝર્વ સીટ છે અને 5મી ભરૂચ જે ઓપન સીટ છે ત્યાં આપણા મનસુખભાઈ વસાવા લડે છે. છતાં જે દુષ્પ્રચાર ચાલ્યા આપણે ગુજરાતમાં પણ 5માંથી 5 આદિવાસી સીટ જીત્યા અને જે આપણી વલસાડ ડાંગ લોકસભા સીટ છે એ એમ કહેવાય છે કે બેરોમીટર સીટ છે. જે વલસાડ ડાંગ લોકસભા જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે. એનો મતલબ શું કે આપણા વલસાડ ડાંગના લોકો પૂરા ભારત દેશમાં સૌથી હોશિયાર લોકો છે. દેશમાં કઈ સાઈડ ચીલો ચાલવાનો એ આપણા ડાંગના લોકોને સૌથી પહેલાં ખબર પડી જાય છે. જે ડાંગના લોકો નક્કી કરે છે એ જ ભારત દેશમાં પણ ચાલે છે. અને કોંગ્રેસવાળા અને એના સહયોગી દળ ઇન્ડિયા એલાયન્સવાળા એવા દીવા સ્વપ્ન જોતા હતા કે વલસાડ સીટ એ ચેલેન્જિંગ સીટ થઈ શકે છે. કદાચ 20-25 હજારની જ માર્જિન રહી અને વલસાડ સીટ પર કદાચ અપસેટ પણ સર્જાઈ શકે એવા દીવા સ્વપ્ન જોતા હતા. પણ જે તમે બધા કાર્યકર્તાઓએ અથાગ મહેનત કરી એના થકી 7મી મે જે દિવસે વોટિંગ હતું, તમે યાદ કરો 7મી મેનો દિવસ ભર બપોર તાપ તડકો હતો, લૂ હતી, છતાં પણ આપણા વલસાડ ડાંગ લોકસભાએ પૂરા ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ વોટિંગ કરીને નંબર 1 રહ્યું. એનો પણ કોઈને શ્રેય જાય તો આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જ જાય છે. અને એના લીધે આપણે વલસાડ ડાંગ લોકસભા સીટ પૂરા ગુજરાતમાં જે બેરોમીટર સીટ છે ભારત દેશની નજર હતી એ આપણે વલસાડ ડાંગ લોકસભા સીટ 2,10,000 એટલી જંગી માર્જિન સાથે જીત્યા. એના માટે બધા આપણા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું. અને સાથે જ તમે જે મને આશીર્વાદ અને સમર્થન આપ્યું એ નરેન્દ્ર મોદી સાહેબે પણ જોયું. તમે બધાએ મને અહીંયાથી ડાંગથી સાંસદ બનીને દિલ્હી મોકલ્યો હતો, પણ નરેન્દ્ર મોદી સાહેબે પૂરા ભારત દેશનો મને દંડક પણ બનાવ્યો. એના માટે પણ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું. અને ડાંગના માટે ગૌરવ કહેવાય કે ગુજરાતના દંડક પણ ડાંગના અને લોકસભાના દંડક પણ ડાંગના. એટલું બધું મહત્વ આપણા નરેન્દ્ર મોદી સાહેબ આપણા ડાંગને આપે છે. અને હંમેશા આપણા આદિવાસીઓ માટે પણ નરેન્દ્ર મોદી સાહેબની સરકાર કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ચિંતિત રહે છે. તમે યાદ કરો 1998